આ તરફ નર્મદામાં તોડકાંડને લઈને રાજનીતિ ગરમાઈ છે। ચેતર વસાવા અને મનસુખ વસાવા આવ્યા આમને સામને, જ્યાં ચેતર વસાવાએ 75 લાખ માંગ્યાના મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા। મનસુખ વસાવાના આક્ષેપ પર ચેતર વસાવાએ પુરાવા માંગ્યા। સાંસદ મનસુખ વસાવાએ ચેતર વસાવા સામે પુરાવા રજૂ કર્યા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખ માંગ્યા હતા તેવું સાંસદે જણાવ્યું। ત્યારે સમગ્ર બાબતની કલેક્ટરે મને જાણ કરી હતી અને વારંવાર ખોટા આક્ષેપ કરનારાઓને ખુલ્લા પાડવા જરૂરી હોવાનું પણ સાંસદે ઉલ્લેખ કર્યો। પણ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે એમને મારી આપના માધ્યમથી વિનંતી છે, આપ અમારી સામેના પુરાવા હશે તો આપ, તમારી પોલીસ છે, તમારી સરકાર છે, તમારા અધિકારીઓ છે, તમે મારા પર પુરાવા સાથે કાર્યવાહી કરો। અગર જે પણ મારા પર આક્ષેપ કરશે અને પુરાવા રજૂ નહીં કરે અને પાયાવિહોણો આક્ષેપ કરશે તો અમે એમના પર લીગલી કાર્યવાહી પણ કરીશું। જિલ્લા સંકલનમાં પહેલી વખત જ્યારે પ્રશ્ન પૂછ્યો અને જેના બીજા કે ત્રીજા જ દિવસે નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગના એમની પાસે 75 લાખની માંગણી કરી। 75 લાખની માંગણી કરી અને એ અધિકારી ગભરાઈ ગયા કે મારે 75 લાખ રૂપિયા કાઢવા ક્યાંથી, અને તરત જ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને વાત કરી કે સાહેબ આ રીતના કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા 75 લાખની માંગણી કરે છે। અમે કહ્યું બેજવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે અમે તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી। પણ ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા, પણ હવે વારંવાર જ્યારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે। ને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું। અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય હશે ત્યારે બધું એનો આંકડાકીય માહિતી આપીશું।